મારું નામ સોરઠિયા વિમલ, મારું ગામ મહુવિયા. મુદ્દો, હું એક નાના ખેડૂતનો દીકરો છું, પાટીદાર. મારો મુદ્દો એ હતો કે બિલિયાળા કેન્દ્રમાં મગફળી જોખાતી હતી, એટલે ત્યાંથી મને ખેડૂતને ફોન આવ્યા કે મારા કાકાની બાપાની મગફળી હતી ત્યાં, એટલે મને કહે તું જરાક અહીંયા આવીને કે થોડુંક કાંટામાં અમને ઓલું લાગે છે કે થોડુંક વધારે વજન જાતું એવું કીધું. હા, હું ગોંડલ જ હતો ત્યારે, મારી બાઇક સર્વિસ કરવા આવ્યો હતો, બીજા નાના મોટા કામ હતા એટલે એ માટે આવ્યો હતો હું. મેં કીધું સારું હાલો, હું થોડીક વારમાં ત્યાં આવું છું. એટલે હું ત્યાં ગયો એટલે મેં જોયું કે મગફળી સરકારશ્રી તરફથી 35 કિલો 800 ગ્રામ લેવાય છે. એ મગફળી 36 કિલો અને 200 ગ્રામ જેવું હતું. એટલે હું ફોન કાઢીને શૂટિંગ લેવા ગયો. તાઈ દરમિયાન ત્યાંના માણસો આવી ગયા કે ભાઈ લાલારાજ ને ઓલા ગણેશ રાજની હાલે છે કે અહીંયા એવું કાંઈ કરવા નથી કે. કીધું કાંઈ વાંધો નહીં, ફોન લઈ લીધો હતો મારો એને. એટલે મેં કીધું કાંઈ વાંધો નહીં, હાલો ફોન તો લાવો, હું વયો દઉં, શૂટિંગ નહીં લઉં. એટલે મને પછી આમ આગળ જઈને હું કીધું ખૂણામાં વયો દઉં, એટલે મારો ફોન એને આપી દીધો. ફોન મેં લઈ લીધો. પછી ખેડૂત પાસે હું ગયો, ફોન તો મેં ખીચામાં નાખી દીધો. હું ખેડૂત પાસે ગયો, જોયું મેં બધું. એટલે હાલતું હતું, એમ જ હાલતું હતું, 36 કિલો 100-200 ગ્રામ લેતા હતા. એટલે મને ખેડૂત પછી મને કે ભાઈ હવે આવા દે નહીં કે આમાં આ બધા એકના એક છે, આમાં આપણું કાંઈ આવે નહીં. અને અમે બધા ભેગા થઈને કેવું તોય નહીં, પણ અમને આ લોકોએ ના પાડી દીધી ખેડૂતની બધાને કે તમે જો આ લોકો આવ્યા છે આમાં તમે આની એરે જોડાહો કે તો આ બધું બંધ થઈ જાય, તમારી માંડવી જોખાય નહીં. એટલે એ લોકો મેં જીગી સાહેબને ફોન કર્યો, એટલે થોડી વારમાં એ આવી ગયા હતા. અને એને કીધું કે આને જીગી સાહેબને ફોન કર્યો છે, એટલે એ જો આવશે ને તો આ બધું અમે બંધ કરાવી દેવું. એટલે તમે અમે જેમ કહીને એમ કરવાનું છે ખેડૂતને કહે. બાકી તમે જો એમ કહો ને કે ભાઈ આમાં ખોટી લે તો તમારી કોઈની મગફળી જોખાય નહીં, સમજી લેજો, પાછી ભરીને જવાનું થાય. એટલે એ ધમકી આપી અમને લાલાભાઈ ને અહીંયા કે ગણેશ રાજ ને લાલારાજ છે, અને એ 6-7 જણા હતા બધા. લાલાભાઈ ત્યાં ક્યાંના હતા, એ લગભગ બિલિયાળાના છે. એટલે એ પછી 6-7 જણા આવી ગયા, લાલારાજ ને ગણેશ રાજ ને એવું હાલે છે કે, એટલે તમે એ રહેવા દેજો. પછી ત્યાં અમને માયરા છે એટલા એને એની વાત જવા દે. અમને બિલિયાળા કેન્દ્ર મગફળીનું હતું, એના સામે અંદર સામેની સાઈડમાં એક ગેટ છે, ગેટમાં અમને અંદર માર્યા હતા. એટલે ત્યાં જઈને માર્યા અમને. પહેલાં તો અમારા ફોન જ લઈ લીધા, ત્યાં ગયા એટલે ફોન લઈ લીધા, બાઇકની ચાવી લઈ લીધી. અને એમને પૂછ્યું કે ફોન કરવાવાળો કોણ હતો કે તું જીગી સાહેબને. મેં કીધું મેં જ કર્યો હતો. અને મારા કાકાને પૂછ્યું કોણ હતું કે, બે ત્રણ ખેડૂત આવ્યા હતા ત્યાં, પણ એ વયા ગયા આવડા મીંડા ને દબાવવા. એટલે કીધું મેં ફોન કર્યો હતો. એટલે બે મને કે પલોઠી વાર જાય કે અદકભાઈ. એટલે હું તો બેસી ગયો નીચે, મારો ફોન એ લઈ લીધો. એટલે મને સીધી એક ઝાપટ ચડાવી દીધી પેલા લાલા એને લાલા હતો ને હરદેવ હતો મિયાત્રા. અને પછી પાછળથી 5-6 જણા બીજા ચોંટી ગયા. પાછળથી કોણ હતા ને એ કઈ ખબર પડી નહીં. એટલે કુલ બધા 7-8 જણા ચોંટી ગયા. માર લાલા ને માર ઓલા ને મીંડા કરવા મને દેવા. એટલે ઢીકા પાટા એટલા માર્યા ની વાત જવા દો, પાડી દીધા મારી. પછી બેઠા અમે અહીંયા. ફોન ને એવું તો કઈ અમારી પાસે હતું નહીં, કોઈને ફોન કરે એવું કઈ હતું નહીં, નહોતું શૂટિંગ થાય એવું અમારી પાસે. પછી મારો ફોન લઈ લીધો. એટલે એ અરસામાં જીગી સાહેબને ફોન કર્યો, મને કે તમે આ કેમ હજી દેખાણા નહીં એમ થયું. એટલે એને મારા ફોન કર્યો. એટલે મારો ફોન ઓલા લોકો પાસે હતો, એટલે રિસીવ ન થયો, એ લોકોએ ઉપાડ્યો નહીં. પછી મારા કાકાને ફોન કર્યો, એનો ફોન રિસીવ ન થયો, એનો ફોન એ લઈ લીધેલો હતો. પછી થોડીક વાર પછી પાછો કોલ આવ્યો બેનનો. એટલે ઓલા લોકોએ કે જીગી સાહેબનો ફોન આમાં આવે છે. એટલે કે કાંઈ વાંધો નહીં કે મને કે તું વાત કરીને સ્પીકરમાં વાત કરે. એટલે ફોન એ લોકોએ મારો એની પાસે રાખ્યો અને મને સ્પીકરમાં વાત કરાવી. કીધું બોલો બેન. મને કે ક્યાં છો કે તમારે કેમ આટલી બધી વાર લાગી. મેં કીધું એમાં એવું હતું, અમારો ફોન આ લોકોએ લઈ લીધો, બાઇકની ચાવી લઈ લીધો અને અમને માર્યા બહુ. કીધું તો કે ક્યાં કે એ કે તો અહીંયા કેન્દ્રની સામે ગેટ હતો ને ત્યાં અમને માર્યા. કે સારું હાલો તમે, હું આવું જ છું. અત્યારે અમને જે માર્યા છે, અમે મધુરામ હોસ્પિટલ ત્યાં પણ સાહેબ આવેલા હતા, પોલીસ સાહેબ. એટલે એ લોકોએ ત્યાં અમારો ફરિયાદ હોત લખી. એટલે એમાં ગણેશ રાજ ને લાલારાજ હતા. ગણેશનું ને લાલાનું નામ છે, આ નામ તમે બે કાઢી નાખો કે તો અમે ફરિયાદ લેવું કે, નકર અમે ફરિયાદ નહીં લઈએ. કીધું એ નામ તો હજી અમને બધું આ લોકો કીધું હતું તો અમે સત્ય હકીકત જે હતું એ તો અમે કહેવાના જ છે. કીધું અમે ન્યાય માટે જ આવ્યા છે, અમે ખોટું જરાય અમારે કરવાનું હતું નહીં. અત્યારે હવે અમે રજૂઆત એટલી કરવાની છે
કે અમને આ ઢોરમાર જે માર્યા છે એના માટે અમે એસપી સાહેબને રજૂઆત કરવાની છે કે આ કાયદેસરની એની માથે કાર્યવાહી થાય એવી અમારી માંગ છે. તમે ન્યાયના કોઈ અધિકારી કે કોઈ હતું એને વાત કરી હતી કે આ પડદો કે જીત વધુ લે છે એનું કઈ? બધી વાત કરી હતી, વાત કરી એટલે જ અમને આ માર્યા છે. કોને વાત કરી હતી? ન્યા હે કોણ હતું? મંડળીનો કોઈ હતું કે કોણ? મંડળીને આપણે ને ઓળખતા ન હોય, ન્યા એ બધા માણસો જે હતા ને એને વાત કરી હતી. એટલે એ લોકો અમને માંડ્યા મારવા, બાયણે લઈને અમને માર્યા. એટલે જ આ કદડો થતો તો અમે કીધું એટલે જ અમને માર્યા છે. 29 તારીખે બિલિયાળા મગફળી કેન્દ્રની અંદર ખેડૂતોની મગફળી જે સરકારના પરિપત્ર પ્રમાણે 35 કિલોના 800 ગ્રામ જે ભરવાની હોય એના બદલે ત્યાં ગેરરીતિ યોજાતી હતી અને 36 કિલો ને 100 ગ્રામ કે 200 ગ્રામ જેવી દરેક ખેડૂતોની માંડવી એક ગુણે લેવાતી હતી. હવે આનો હિસાબ તમે કરવા જાઓ ને તો એક ખેડૂતની સરેરાશ 30 કિલો માંડવી વધારાની વહી જાય. 71 ગુણ થાય, 125 મણ માંડવી ખરીદવાની છે. 71 ગુણે એક ખેડૂતની 28 થી 30 કિલો માંડવી જાય સેમ્પલ સાથે. એટલે આ બાબતે ખેડૂતોએ અમને રજૂઆત કરી અને એ રજૂઆત દરમિયાન હું ત્યાં ગઈ. ત્યાં જઈને મેં વિડીયો પુરાવા પણ લીધા છે કે એ લોકો 36 કિલો ને 100 ગ્રામ માંડવી ભરી રહ્યા હતા. પછી મારા ત્યાંથી નીકળી ગયા પછી વિમલભાઈ સોરઠિયા કે જેમણે મને આ માટે ફોન કર્યો હતો એ વિમલભાઈને ત્યાં અપહરણ કરી એનો મોબાઈલ લઈ લીધો, એની ગાડીની ચાવી લઈ લીધી અને પછી એને ત્યાં ઢોર મારવામાં આવ્યો છે અને ત્યાં એને ધમકીઓ પણ આપવામાં આવી છે કે તે જિગીશાબેનને કેમ ફોન કર્યો, હવે જો તું આવી કોઈ ફરિયાદ કરીશ તો તને જાનથી મારી નાખશું. અને ત્યાં સુધીની એને ધમકી આપવામાં આવી છે કે જે રાજકુમાર જાટારે થયું ને એવું અમે તારી સાથે કરશું. આટલી ધમકીઓ મારવાની પણ ધમકીઓ એને મળી છે. એટલે અમે જે તે સમયે આ ઘટના બની ત્યારે ત્યાંથી અમે પોલીસ સ્ટેશને ગયા. પોલીસ સ્ટેશનેથી અમને ત્યાં અરજી કરવાનું કીધું. એ દરમિયાન વિમલભાઈની હાલત બહુ જ ખરાબ હતી, એને માથાના ભાગે ઈજા થઈ હતી. એટલે અમે સિવિલની અંદર સારવાર લેવા માટે ગયા ત્યારે પોલીસ તંત્ર દ્વારા ત્યાં 3 કલાક પછી અમારી ફરિયાદ લેવામાં આવે છે. એક ખેડૂતની વેદના છે, એ વેદના સાંભળવા માટે પણ પોલીસ પાસે ટાઈમ નથી. 3 કલાક પછી એની પાસે આવે છે અને આખી વારદાત જ્યાંથી ચાલુ થાય છે, નામજોગ જ્યાંથી વારદાત ચાલુ થાય છે ને ત્યાંથી એ અમારી ફરિયાદ ત્યાંથી અટકાવી દે છે. એ પછી અમે લોકો સિવિલમાં એની સારવાર પણ કરવામાં નથી આવતી અને ત્યાંથી અમને રિફર કર્યા પછી અમે રાજકોટ મધુરમ હોસ્પિટલ ખાતે જ્યારે અમે પહોંચીએ છીએ ત્યારે ફરી પાછા એ પોલીસવાળા અમારી પાસે ફરિયાદ લેવા આવે છે. ફરિયાદ આખી લખી લીધા પછી વિમલભાઈ પાસે સાઇન કરાવે છે અને સાઇન કર્યા પછી જ્યારે અમે એની કોપી માંગીએ છીએ ત્યારે એમ કહેવામાં આવે છે કે તમે નીચે આવો અમારી સાથે, અમે સાહેબની સાઇન કરીને તમને કોપી આપીએ છીએ. દરમિયાન હું પોતે ત્યાં ઘટના સ્થળે હાજર હતી. વિમલભાઈ સારવાર લઈ રહેલા હતા એટલે હું પોતે ત્યાં કોપી લેવા માટે નીચે જાઉં છું ત્યારે મને એ સાહેબ દ્વારા એવું કહેવામાં આવે છે, જે મકવાણા સાહેબ છે એના દ્વારા એવું કહેવામાં આવે છે કે તમે આમાંથી ગણેશ ગોંડલ અને લાલાનું નામ કાઢી નાખો. લાલાભાઈ બિલિયાળા વાળા સરપંચ છે બિલિયાળાના, બિલિયાળા મગફળી કેન્દ્રના એ પ્રમુખ છે અને રાજકુમાર જાટના કેસમાં એ સહ આરોપી છે. એ બેના નામ અમને કાઢવા માટે ફરજ પાડવામાં આવે છે, પરંતુ અમે એમાં બાંધછોડ નથી કરતા. અને મેં એવું એને કીધું કે ભાઈ એ તપાસનો વિષય છે, તમે તપાસમાં ખોલજો, જે હશે એ દૂધનું દૂધ પાણીનું પાણી થઈ જશે. તો મને એવું કહેવામાં આવે છે તો અમે તમારી ફરિયાદ ફાડી નાખશું. કારણ કે અમે એવું કીધું હતું કે તમે આ ફરિયાદ જો નામજોગ ન લ્યો તો પછી અમારે એસપી પાસે જવું પડશે. તો અમને એવું કહેવામાં આવે છે કે અમે ફાડી નાખીએ, તમે એસપી પાસે જતા રહો. એમને એસપી સાહેબની પણ બીક નથી. તમે વિચાર તો કરો, એક નિર્દોષ ખેડૂત એ કડદો થતો હતો, એની સાથે અન્યાય થતો હતો, એ ભ્રષ્ટાચારની વિરુદ્ધ અવાજ ઉઠાવવા માટે આવ્યો. એને ભ્રષ્ટાચારની વિરુદ્ધ અવાજ ઉઠાવતા એને માર પડ્યો. એટલે એ પોલીસ સ્ટેશને જાય છે, એનો ન્યાય માંગવા માટે જાય છે. પોલીસ તંત્ર એનું ન્યાય નથી લેતી. સિવિલ હોસ્પિટલ વાળા એની સારવાર કરવા માટે મનાઈ કરી રહ્યા છે અને છતાંય પોલીસ તંત્ર એની ફરિયાદ ન લે અને એસપી સાહેબ પાસે જવાનું કે એ પણ બેખોફ રીતે. એસપી સાહેબને અમારી એટલી જ રજૂઆત છે કે જે કાયદેસરની કાર્યવાહી કરવાની છે એ તમામ લોકો ઉપર કરવામાં આવે. જે તંત્ર દ્વારા પણ જે આ ઘટના બની છે, તંત્ર દ્વારા પણ જે પણ કહેવાય ને કે ફરિયાદ ન લેવાથી માંડી અને કોઈને છાવરવાની પણ ઘટના બની છે, તો એમની સામે પણ કડક કાર્યવાહી થાય અને જે પીડિત જે ખેડૂત છે એમને સાંભળવામાં આવે, એની તો યોગ્ય ફરિયાદ લેવામાં આવે, એની યોગ્ય તપાસ પણ કરવામાં આવે અને જે આરોપી છે એને યોગ્ય સજા પણ કરવામાં આવે.